જ્યારે માણસનો જન્મ થાય છે ત્યારે વ્યક્તિમાં જોશ હોય છે. જન્મ એ બાળકમાં પણ જોશ પેદા કરે છે અને બાળકનો જન્મ કુટુંબમાં પણ જોશ પેદા કરે છે. અને જેમ જેમ બાળક મોટું થાય એટલે એની અંદર જોશ પણ વધતો જાય. અને જ્યારે બાળક પર કૃપા વધતી જાય ઠાકોરજીની, ત્યારે જોશની સાથે હોશ પણ વધતો જાય. વિજ્ઞાન એમ પણ કહે છે કે જેમ જેમ માણસનું આયુષ્ય વધતું જાય છે, એની ઉંમર વધતી જાય છે, એમ રોજ એના શરીરના કેટલા બધા સેલ નાશ પામતા હોય છે. એના શરીરમાં અનેક કરોડો ટ્રિલિયન સેલ હોય છે. એવરી ડે, એક દિવસ વીતે એટલે કેટલા બધા તમારા શરીરના સેલ નષ્ટ. એટલે શરીરના સેલ જો નષ્ટ થતા હોય એનો અર્થ એ થયો કે જે શરીરના આધારે આપણો જોશ છે, એક દિવસ 0 ડિગ્રી થઈ જવાનો સત્ય હકીકત છે. જે દિવસે આ સેલ બહુ ઘટી જવાના, ત્યારે ધીમે 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 જે જોશ હતો એ સાવ નાબૂદ થતો જાય. ત્યારે શું બચે ખબર છે? જો એ વ્યક્તિમાં ભગવત પ્રાપ્તિનો, આત્મ ચૈતન્યનો, આત્મ જાગૃતિનો જો હોશ ન હોય તો ફક્ત જોશ એને મુક્તિ અપાવી શકતો નથી. બહુ સત્ય હકીકત છે. આજે ઘણા લોકો ખૂબ જોશીલા હોય છે. આ કરી નાખું, ફલાણું કરી નાખું, આ પ્રાપ્ત કરી લઉં, અને જોશમાં ને જોશમાં ભૂલી જાય છે બે વાસ્તવિકતા માણસના જીવનમાં છે. જન્મ લેવો એ પણ વાસ્તવિકતા છે. કોઈ પણ માણસનો જન્મ થાય એ વાસ્તવિકતા છે. એનો જન્મ થયો, એનું જીવન છે, પણ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે જે ક્ષણે જન્મ થાય છે એ જ ક્ષણે એ પણ નક્કી જ હોય છે કે આ શરીરનો જન્મ થયો છે, આ શરીરનું મૃત્યુ પણ છે અને છે જ. પરંતુ જોશ એટલો બધો હોય છે કે જે બીજી વાસ્તવિકતા છે એને માણસ ભૂલી જાય છે. અને ભૂલી જાય છે માટે હોશ જતો રહે છે, ફક્ત જોશ જ રહે છે. ત્યારે મહાપુરુષો આપણને કહે છે કે જન્મ લેવું એ જીવવું છે, અને જીવવામાં જોશ જોઈએ, પણ એ પણ હકીકત છે કે મૃત્યુ પણ છે જ, એટલે હોશ પણ જોઈએ. જો મૃત્યુ ન હોત, બે ઘડી માની લો કે જો મૃત્યુ ન હોત અને માણસ જોશમાં જ રહે તો ચાલી જાય, પણ મૃત્યુ છે માટે જોશ અને હોશ બંને જોઈએ. તો આપણને પ્રશ્ન થાય, આ હોશ એટલે શું? હોશનો અર્થ છે અંતરમાં રહેલો વૈરાગ્ય. જો જન્મ થાય તો શું થાય? રાગ થાય, થાય કે નહીં? બધાને આનંદ થાય. પરંતુ એકલો રાગ માણસમાં હોય અને જ્ઞાન સહિતનો વૈરાગ્ય જેનો ન હોય તો એનો હોશ એના જીવનમાં આવતો નથી. એટલા માટે શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ છે, પ્રયોગનું સ્વરૂપ. તમે જુઓ, જેટલા પણ આપણા ધર્મશાસ્ત્રો છે, આ ધર્મશાસ્ત્રની અંદર ભગવાનની અનુભૂતિને ક્લાઇમેક્સ પર લઈ જવી હોય તો શું જોઈએ માણસમાં? વિરહ જોઈએ. તમને પ્રેમ છે, ઠાકોરજીની સેવા કરો છો, બધું છે, પણ જ્યાં સુધી એના મનમાં વિરહ જાગૃત થતો નથી
ત્યાં સુધી એ વ્યક્તિની ભક્તિ ટોચે પહોંચતી નથી. આ વિરહ એ શ્રી વલ્લભનું સાચું સ્વરૂપ છે. કોઈ તમને પ્રશ્ન કરે કે મહાપ્રભુજીનું સાચું સ્વરૂપ શું, મહાપ્રભુજીનું હૃદય શું, એવો જો પ્રશ્ન થાય તો મહાપ્રભુજી હંમેશા ખૂબ પ્રચારમાં વ્યસ્ત હોવા છતાંય પણ એક શબ્દ શ્રી ગુસાઈજીએ અદ્ભુત વાપર્યો, રાસ લીલૈક તાત્પર્ય. મહાપ્રભુજીના સ્વરૂપની વિશેષતા છે. આપ ખૂબ શ્રમ લઈને ચારે બાજુ પૃથ્વી પરિક્રમા કરતા, પણ શ્રી વલ્લભની એક વિશેષતા એ છે કે એમના મનમાં રાસ લીલૈક તાત્પર્ય એટલે હર હંમેશ આપના ચિત્તની અંદર શ્રી આચાર્ય ચરણ ઠાકોરજીની જે મહારાસ થયો એનું જ ચિંતન સદા કરતા હતા. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. આચાર્ય ચરણે આજ્ઞા કરી કે તમારે બધો ત્યાગ કરવાનો ક્યારે, કે જ્યારે તમને બહુ વિરહ થઈ જાય તો. તમને વિરહ ન થાય ને તમે ઘરનો ત્યાગ કરીને જશો તે બાધક થશે. ઘણા લોકો સ્મશાન વૈરાગ્ય હોય ને, આમ થોડો ઘણો વૈરાગ્ય થાય એટલે ઘર છોડીને જતા રહે. થોડોક કોઈના સાથે ઝઘડો થાય એટલે પછી ઘર છોડીને ભાગી જાય. પરંતુ મહાપ્રભુજી કહે છે, જો તમે નાની નાની વાતમાં ઘર છોડીને ભાગશો તો એ તમને સાધક નહીં થાય, એ બાધક થશે. કારણ કે પોતે ચોક્કસ માને છે ઘર છોડો કે ન છોડો એમાં મૂળ વસ્તુ છે વિરહની. તમે ઘર છોડીને પણ જાઓ અને વ્રજમાં ગયા હો ત્યાં પણ તમને જો આંતર વિરહ ન થાય તો પછી એ ઘર છોડવું પણ નકામું છે. શ્રી મહાપ્રભુજીના જેટલા પણ સેવકો થયા, ચાહે તે કુંબનદાસ હોય, ચાહે તે કોઈ પણ જીવ હોય, આ બધા જીવોમાં એક વસ્તુ બહુ કોમન હતી. એ કઈ? આ બધા જીવોની દ્રઢતા બહુ શુદ્ધ હતી. બધા દ્રઢ બુદ્ધિ વાળા હતા. એમને કોઈ હલાવી શકતું ન હતું. हमारे दिल के कोई राजा अगर कोई है तो हमारे श्री ठाकुर जी हैं. हमारा श्री कृष्ण ने हमारा सेव्य निधि એ જ અમારું સર્વસ્વ છે. બાકી બધું ક્ષણભંગુર છે. અને માટે જ એમને પોતાના શરીરમાં પણ એટલો બધો મોહ હતો નહીં. જુઓ કુંબનદાસના શરીરમાં શું હતું? જેને પોતાનામાં મોહ નતો એટલે તો શ્રીનાથજી એને વારંવાર કહે કે તું ઉધો હો જા, મેં તેરે પર સવારી કરું, હું તારા ઉપર ચડીને તું ઘોડો બની જા. અને કુંબનદાસજી ઘોડા બની જાય. જાત જાતની લીલા શ્રીનાથજી એમના શરીર પર ચડીને કરે. તમે વિચાર તો કરો. શ્રી મહાપ્રભુજી આના ઉપર બહુ સુંદર વાત કરી છે કે જ્યારે ભગવાન કોઈ બહુ વિશિષ્ટ કૃપા એ જીવ પર કરે, એની ભક્તિ ધીમે 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 કરતા વધતી જાય અને જ્યારે ફલ દશામાં પહોંચે ત્યારે એ જીવને શ્રી ઠાકોરજી તનુ નવત્વની પ્રાપ્તિ કરાવે. ભક્તિની જ્યારે ઉત્કૃષ્ટ દશા હોય ત્યારે પરમાત્મા એના જે શરીરના સેલ્સ હોય ને એને બદલી નાખે છે. આ સાયન્સ આપણા પુષ્ટિ માર્ગમાં જ છે. જે તમે યમનાષ્ટકમાં ગાઓ છો ને, તનુ નવત્વમેતાવતા. જે માણસ બહુ સેવા કરે, જે માણસ કીર્તન કરે, જે માણસ સારા વ્યક્તિઓના સંગમાં રહે, સારી વાતો કરે અને સંયમિત રીતે જીવનને આગળ વધારે, એના શરીરની અંદર કેટલાક ચેન્જીસ ભગવાન પોતે આત્મામાં બેઠો બેઠો કરતો જાય છે. કારણ કે ભગવાન બહાર નથી, અંદર જ છે. ભગવાન ક્યાં નથી? બધે જ છે. પણ વિશેષ તો આત્માની અંદર છે. એટલે સૌથી મોટું પરિવર્તન જો માણસના અંદર કઈ આવતું હોય એ બહારથી આવવાનું નથી, એ પરિવર્તન તમારા અંદરથી જ આવશે. જે વખતે આપણે આપણા અંતરને ઓળખશું અને અંતરાત્માને જાગૃત કરશું,
સમજો કે પરિવર્તનની પહેલી શરૂઆત છે. અંતરને ક્યારે ઓળખાય? એકાંતમાં. બહુ ભીડમાં અંતરને ઓળખાય નહીં. એટલા માટે શ્રી મહાપ્રભુજીનું એક નામ પડ્યું, રહ પ્રિયાય નમઃ. પોતે કેવા છે? એકાંતમાં પોતે પોતાના નિજ આત્મચિંતનમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. એટલે જ્યારે પણ પુષ્ટિ માર્ગની ભક્તિમાં આગળ વધવું હોય તો મહાપ્રભુજી બહુ સ્પષ્ટ કહે છે કે જે દિવસે જીવે નક્કી કર્યું કે હવે મારે ભક્તિમાં આગળ જ વધવું છે, તે વખતે એને એક વાત મગજમાં બેસાડી લેવી કે મારે હવે મારા સંગને, જેમ ચારણીમાં ચારો છો ને, દાળ હોય, મગ હોય, પછી તમે નક્કી કર્યો કે આમાં કાંકરા ના આવવા જોઈએ એટલે ચારણી ચાળો છો, એમ સંગ પણ ચારણીમાં ચાળીને જ કરવો. અને જોયા વગર સંગ કર્યો તો 100% બાધક થઈ જશે. 100%. અને એવા વખતે આ ચારણીમાં ચાળવું કેવી રીતે? તો ત્યાં શ્રી વલ્લભ એક બહુ સુંદર ઉપાય બતાવે છે. જાકો મુખ દેખત શ્રીજી કી સુધી આવે તો સમજનો કે એ સંગત છો. જેના મુખારવિંદને જોઈ, જેના ચહેરાને જોઈ તમને સુખ કે આનંદ થાય ને, તમારા આત્મામાં જ ખબર પડશે. તમને એને જોઈને આમ અંદરથી આનંદ થાય તો સમજી લેજો કે એનો સંગ કરજો. અને કુંભનદાસજી જેમ ગાઈ નાખ્યું અકબરને જોઈને, જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કર્ણ્યો પર્યો પ્રણામ. જેના ચહેરાને જોઈને તમને દુઃખ થાય, ક્લેશ થાય અને તમારો મન વલોપાતમાં વલોઈ જાય, ત્યારે સમજજો કે એના સંગથી તમે દૂર રહો. આ નિર્ણયાત્મક બુદ્ધિ જ્યારે માણસમાં આવશે, જો આ બહુ સહેલું નથી, બહુ અઘરું છે. આવા પ્રકારના નિર્ણયો કરવા બહુ અઘરા છે. તમને કોઈ કહે કે ભાઈ અમેરિકામાં જરા ફરવા ચાલો ને, તમે નિર્ણય ફાસ્ટ કરી શકશો, બીકોઝ યુ આર હેબિચ્યુએટેડ. તમને કોઈ કહે કે જે તમને ગમતું હોય એવું કરવાનું કોઈ પણ કહેશે તો તમને બહુ આનંદથી સ્વીકારી લેવાનું આપણને મન થાય. પણ જે આપણને ગમતું હોય ને હિતકારી ન હોય, આ યાદ રાખજો. આપણને જે વસ્તુ ગમતી હોય પણ એ આપણી હિતકારી ન હોય, આપણા આત્માને જાગૃત ન કરતી હોય, અને એવું છોડવાનો કે એવું કરવાનો જ્યારે નિર્ણય આવે તો એ નિર્ણય હંમેશા અઘરો હોય છે. અને એવા અઘરા નિર્ણયમાં જ્યારે આપણે શરણાગતિ સ્વીકાર કરીએ તો નિર્ણય પણ સહેલો થઈ જાય છે. જે જીવનમાં આત્મજાગૃતિના નિર્ણયની અંદર જ્યારે આપણે ગુરુના શરણે જઈએ, પરમાત્માના શરણે જઈએ અને તે વખતે એટલું જ બોલીએ, હે પ્રભુ, હવે મારી શક્તિ આ વસ્તુમાં ચાલતી નથી, હું મારા માથા સાથે આપના શરણે આવ્યો છું. આપણા ઠાકોરજી એટલા કોમલ છે. આ તો અનુભવની વાત છે, તમને અનુભવ કરશો તો થશે. જે દિવસે તમારા ઘરના બિરાજતા ઠાકોરજીને તમે આર્દ્ર હૃદય અંતર ચેતનાથી કહેશો, પ્રભુ બસ આવું છે, શ્રીનાથજીના નેત્રમાં જોઈને, નેત્રકમલમાં જોઈને તમે એમના સામે વિનંતી કરશો ને, થોડી મનથી વાતો કરશો, તમને 100% આત્મામાં અનુભવ થશે કે મારો ભગવાન બેરો નથી, મારો ભગવાન તો સાક્ષાત સાંભળનારો ભગવાન છે. અનુભવથી એવો સુંદર ભાવ જન્મેલો મનને. ઓ મારા વાલા, આપણે કાઠિયાવાડમાં કહીએ છીએ ને, શીતલબેન બેટા જ કાઠિયાવાડમાં શું કે મારા વાલા. અમે કાઠિયાવાડમાં જઈએ અને એટલો મીઠો શબ્દ લાગે. ત્યાં વૈષ્ણવ વલ્લભ કુલને કે મારા વાલા પધાર્યા, મારા વાલા. આપણે આપણા મનને કહેવાનું છે, વાલા, મારા વાલાનો થઈ ગયા તો મને પણ વાલો લાગશે. શું કહેવાનું છે? હે મન મારો વાલા, ઓ મારા વાલા. પ્રેમથી મનને, જેમ પુત્રને કે કોઈ નાના બાળકને આપણે પ્રેમથી સમજાવીએ છીએ, અને જ્યારે પ્રેમથી એને વારંવાર સમજાવીએ તો 100% એ નાનો બાળક પણ આપણને સાંભળતો થઈ જાય.
એમ મનને પણ મારા વાલાને ગમે એવું કરવાનું છે તો મન પણ વાલો થઈને વાલાને પ્રિય થઈ જશે. આ અનુભૂતિની વાત છે. આ બધો જ વિષય મૂળ તો મનનો છે પ્રિયજનો. ખરેખર આપને કહું, આ શરીર ક્ષરભંગુર છે. આ શરીર કાયમ રહેવાનું નથી. કઈ ઘડીએ શું થશે એ કોઈને ખબર નથી. અને સૌથી મોટામાં મોટી વાત માણસે બહુ જ વિચારીને કરવા જેવી છે કે જો આપણે સ્વસ્થ છીએ, આપણો અત્યારે શ્વાસ સારા ચાલે છે, હજી કોઈ મોટો રોગ થયો નથી, હજી કોઈ મોટી બીમારી આવી નથી, અને સારી રીતે તમે ચાલી શકો છો, બોલી શકો છો, શ્વાસ લઈ શકો છો, પાચન ક્રિયા સારી છે, હજી કોઈ એવા કષ્ટ આવ્યા નથી, એ સમયે એ માણસે 1000 વાર ભગવાનને વિનંતી કરવાની, કૃપાનાથ આ બધું તારી કૃપાથી અત્યારે સારું છે, બસ એક જ વસ્તુની જરૂર છે, હું ક્યારનો બહારનો થયેલો છું, હવે હું તારો થઈ જાઉં, બસ એવી કૃપા કર. આ બધું જ છે. મેં કીધું ને, હોશ છે. દરેક માણસમાં જન્મતાની સાથે હોશ છે, પણ જોશ નથી. અને એ જોશ બહુ જ શરણાગતિથી પ્રાપ્ત થાય છે. જો માણસ શરણાગતિ એમના ઘરના ઠાકોરજીની કરે અને ઠાકોરજીને વિનંતી કરે, કૃપાનાથ આ બધું જ તારી કૃપાથી ને માયાથી જ ચાલે છે, કાલે શું થવાનું છે ખબર નથી, જોશ તો તે મને ઘણો આપ્યો છે, મારા હાથ પગ ચાલે છે, પણ હે શ્યામ સુંદર એવો હોશ આપી દે કે બસ આખો દિવસ તારા સ્મરણમાં રહું. જો ઠાકોરજીને રોજ ઘરમાં વિનંતી કરવાની. શું કરવાની? હે શ્યામ સુંદર, આજે હું મારી જાતને કૃતાર્થ માનું છું, કારણ કે આપની મારા પર કૃપા છે. આજે આખો દિવસ મારો શ્વાસ ચાલ્યો છે, પણ એ શ્વાસ તો ચાલ્યો છે, પણ મને વારંવાર તારું સ્મરણ પણ થયું છે. પોતાની જાતને પૂછજો. કઈ પણ સારું થાય ને, તમે અગર ભોજનમાં તૃપ્તિ પણ મળે, આ એક બહુ સૂક્ષ્મ ભાવ છે. આપણને કોઈ ભૂખ લાગી હોય ને સરસ તૃપ્તિ જો ભોજનની થાય તો તૃપ્તિમાં પણ અહેસાસ કરજો, પ્રભુ આ તારી કૃપા છે. ખરેખર કહું છું, તમને બહુ તરસ લાગી હોય અને તમને મીઠું ઠંડુ પાણી પીવાનું મળે, સમજજો હે પરમાત્મા એવા કેટલાય લોકો છે જે તરસ્યા મરે છે, પણ આજે તારા કૃપાથી મેં ઠંડુ પાણી પીધું છે. જો દુઃખ પડે ને ત્યારે માણસ બહુ દીન અને હીન બની જાય છે. બીમાર પડે ને, બીમારીની એને આફત આવી ગઈ હોય ત્યારે માણસ એકદમ નમ્ર બની જાય છે, અને નમ્ર બનીને કંઈક કેટલી વાર ભગવાનને યાદ કરતો હોય છે અને ભગવાનના સ્મરણમાં ખોવાઈ જતો હોય છે. પછી ધીમે ધીમે પ્રભુ કૃપા કરી એને સાજો કરે છે. અને એક વસ્તુ યાદ રાખો, મજાની વાત એ છે, સુખમાં જ્યારે મહેનત કરે છે ત્યારે તો હંમેશા બોલતો હોય, કોઈને કહે ને ભાઈ બહુ સારું કામ કર્યું, મેં ક્યાં કર્યું છે, ઠાકોરજી કરાવ્યું છે, સુખમાં એવું જ બોલશે. પણ બહુ મોટા દુઃખમાંથી જ્યારે બહાર નીકળશે અને જેમ જેમ દુઃખ દૂર થતું જશે, 100% એ પ્રભુની કૃપાથી જ દુઃખમાંથી પાર પડ્યો છે. પણ થોડોક રહેલો જે સૂક્ષ્મ અહંકાર એ માણસની અંદરથી ક્યાંકથી પેદા થશે અને એના મોઢામાંથી મુખરતા દોષ થયા વગર નીકળશે નહીં. અરે કેટલી મહેનત કરી ત્યારે આમાંથી હું પાર પડ્યો. ખરેખર કે આ હ્યુમન સાયકોલોજી છે. માણસનું મનોવિજ્ઞાન એવું છે કે એને જે પેલી આદત છે ને આજની નથી, આ આદત એને વર્ષોથી છે, અનેક જન્મો જૂની આદતો છે. એટલે આદતમાં શ્રી વલ્લભે એક જ વસ્તુ આપણને શીખવી. આજે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે ને, આજે આપણે એક આદત તો સુધારી શકીએ છીએ અને એક સારી આદત મનને પાડી શકીએ છીએ. જે મને પોતાને, જો હું આપને એક વસ્તુ કહી દઉં, જે મેં મારા જીવનમાં આચરણમાં મૂકી છે એ વાત હું નિર્ભીક તમને કહીશ કે આ તમે મૂકજો. મેં મારા જીવનમાં એક નિર્ભીકતાથી એક આદત મૂકી છે
હું વારંવાર ઘણી વાર કંઈ પણ સારું થાય, કંઈ પણ જીવનમાં સારો અનુભવ થાય, હું હંમેશા શ્રીનાથજી બાવા, કયા શ્રીનાથજી બાવા? અમારા વડોદરામાં જે નાગદમન શ્રીનાથજી બાવા છે એનામાં મારા એના શ્રીઅંગમાં હું લટ્ટુ છું. એ અમારા શ્રીનાથજી બાવાને હું યાદ કરું છું અને વિનંતી કરું છું, કૃપાનાથ, એમનું સુંદર મુખારવિંદ મારા સામે આવે છે. કૃપાનાથ, આજ આપને બહુ કૃપા કરી. જ્યારે પણ મને અમારા સરૈયા અહીંયા હાજર છે, હું કોઈ વાર વ્રજમાં જાઉં, કોઈ હરિદ્વાર જાઉં, ઋષિકેશ જાઉં અને મને જો નિજાનંદ પ્રાપ્ત થાય, હું તરત મારા મનમાં એવો ભાવ કરું છું, હે શ્રીનાથજી બાવા, આપની કેટલી બધી કૃપા છે. પલે પલે એ અહેસાસ એમની કૃપાથી એક આદત બની ગયો છે કે જ્યાં પણ સુખ થાય, જ્યાં પણ આનંદ મળે, જ્યાં પણ સફળતા મળે, જ્યાં પણ વિઘ્ન દૂર થાય, જ્યાં વિઘ્ન આવવાના હોય ને સંભાવનાઓ દૂર થાય, હંમેશા એક જ શબ્દ નીકળે મોઢામાંથી, આ બધું શ્રીનાથજી તું કેટલી કૃપા કરે છે. આપણે કંઈ જ કરી શકતા નથી. એ ભાવ જે દિવસે દ્રઢ થશે ને, જોજો, અડધી મેદાન, અડધું મેદાન ને અડધી બાજી તો જીવનની તમે જીતી ગયા. હાફ લાઈફ યુ હેવ વોન. હવે રહી તો બાકી રહી તો श्रीनाथ जी पूरा करेंगे. आधा तो हमेशा भगवान पूरा करता है, आधा ही सिर्फ जीव को चलना है. आज तो भक्ति ની વિશેષતા છે. ભક્તિની વિશેષતા અને જ્ઞાનની વિશેષતામાં ફરક કેટલો? જ્ઞાનમાં તમારે 100% મહેનત કરવી પડે, ભક્તિમાં 5% મહેનત કરવી પડે અને પોણા ભાગનું કામ તો ભગવાન જ કરતો હોય છે. રાય જીતનો કરત ઓર માનત મેરુ સમાન. તમે આટલું કરો, પરમાત્મા તમને આટલું આપશે, કારણ કે એનો સ્વભાવ, પુષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ છે कि मैं देने बैठा हूं, लेने की मेरी इच्छा नहीं. ख्याल आया? और जो जीवात्मा ऐसे भगवान के पास जाता है कि लेने आया हूं, तो भगवान कहते हैं जो लेने आता है उसका मैं ले लेता हूं. ખ્યાલ આવ્યો? કારણ કે એની એક ખરાબ આદત મારે છોડાવી છે. આ સમજો, પોઈન્ટ બહુ કોન્ટ્રોવર્સી છે. અગર જો પુષ્ટિ ભક્ત છે, જો બ્રહ્મ સંબંધ છે અને જો શ્રીનાથજીની પાસે લેવાની 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 વાતો કરશે, તો શ્રીનાથજી પેલો જેમ કોઈ મોટી ઉંમરનો માણસ હોય અને નાનો બાળક જો ખોટું ખોટું માંગતો હોય, તો એ હંમેશા જ્ઞાની મા બાપ એ હંમેશા એ બાળકની ખોટી જીદ પૂરી કરતા નથી. અને જો ખોટી જીદ પૂરી કરે તો આગળ જતા એ બાળક બગડીને ખરાશ થઈ જાય છે. એમ શ્રીજી બાવા જો પુષ્ટિ પુરુષોત્તમમાં એ જીવ બ્રહ્મ સંબંધી જીવ છે અને એને જો લેવાની આદત પડી હોય, તો શ્રીનાથજી બાવા એને ઠપકો આપીને પણ થોડોક થોડોક દૂર કરશે. अरे भाई मैं पुष्टि भाव में विराजमान हूं, पुष्टि धर्म में विराजमान हूं, तू लेने की बातें कर रहा है, अरे मैं तुझे अब देने की बात सिखाऊंगा. जब तुझे 2-4 ठोकर खिलाऊंगा और ठोकर खा के जब तू संसार में से विरत होगा, तेरी वैराग्य पैदा होगा, तब तू लेने की बात नहीं करेगा, तू मेरे पास देने की बात करेगा. क्या देगा? तू मुझे प्रेम और श्रद्धा देगा. आ अनुभव थी कुछ જે પણ ભક્તો છે, જે પુષ્ટિ માર્ગમાં આગળ વધ્યા છે અને જે ભક્તિમાં આગળ વધી રહ્યા છે, એ બધાને આવો અનુભવ શ્રીજી બાવા કરાવી.